નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખવાનું છે ધોરણ 7નું ગણિતનું પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ અને એના પહેલું અને બીજું સ્વાધ્યાય તો થઈ ગયું છે. હવે આજે આપણે સ્વાધ્યાય 1.3 ગણવાનું છે. તો એનો પહેલો દાખલો છે, નીચે આપેલા દરેકના જવાબ લખો. એમાં પહેલું -30/10. હવે -30ના છેદમાં 10 કરીએ તો 0 0 ઉડી જાય અને હવે વધ્યા કેટલા? -3. એમાં બી છે 50/-5, તો 50ના છેદમાં -5, તો 5 દાન 50. હવે એક માઇનસ છે એક પ્લસ છે એટલે શું આવશે? -10. હવે સી છે -36/-9, -36ના છેદમાં -9, તો 9 ચોક 36 અને માઇનસ પ્લસ થઈ જાય એટલે 4. ડી -49/-49, -49ના છેદમાં 49. ઉપર નીચે બંને સરખી રકમ છે એટલે ઉડી જાય. હવે એક માઇનસ એક પ્લસ એટલે -1. હવે ઈ 13/-2 વત્તા +1, તો પહેલાં આપણે આનું સાદુરૂપ આપી દઈએ. તો 13/ માઇનસ અને પ્લસ શું થાય? માઇનસ, તો -2 વત્તા 1. માઇનસ પ્લસ માઇનસ એટલે 2માંથી 1 જાય તો 1, પણ નિશાની કઈ સંખ્યાની આવશે? મોટી સંખ્યાની, એટલે 2 મોટા છે એટલે માઇનસ. 13/-1, 13/-1 કેટલા થાય? 13. એક પ્લસ છે એક માઇનસ છે એટલે નિશાની કઈ આવશે? માઇનસની. હવે એફ 0/-12. હવે 0 આરે કોઈ પણ સંખ્યાને ભાંગીએ એટલે કેટલા આવશે? 0. જી -31/-30 વત્તા -1, તો પહેલાં આપણે આ કાઉન્સનું સાદુરૂપ આપશું. -31/-30 વત્તા ઓછે ઓછા, -31/- શું થાય? પ્લસ, તો 31, 30 ને 1 31. નિશાની કઈ સંખ્યાની આવશે? મોટી સંખ્યાની, તો માઇનસ આવશે. તો -31/-31. ઉપર નીચે બંને સરખી સંખ્યા છે એટલે કેટલા આવશે? 1. માઇનસ પ્લસ થઈ જશે એટલે +1 આવશે. -36/-12/3, તો પહેલાં આપણે કાઉન્સનું સાદુરૂપ આપીએ. -36/-12/3, 12 તેરી 36, કેટલા આવશે? 3. હવે એક માઇનસ છે એક પ્લસ છે એટલે -3/3, -3ના છેદમાં 3, 3 ઉડી જાય, કેટલા આવશે? 1. નિશાની કઈ સંખ્યાની આવશે? નિશાની માઇનસ અને એક પ્લસ છે એટલે માઇનસ આવશે, -1. -6/-5/-2 વત્તા 3, તો આપણે પહેલાં કાઉન્સનું સાદુરૂપ આપીએ. તો માઇનસ પ્લસ શું થાય? માઇનસ, એટલે 6માંથી 5 જાય તો 1 વધે. હવે નિશાની મોટી સંખ્યાની આવે એટલે મોટી સંખ્યા 6 છે એટલે -1 ભાંગા માઇનસ પ્લસ માઇનસ એટલે 2માંથી 1 જાય તો 1. નિશાની કોની આવશે? મોટી સંખ્યાની, એટલે માઇનસ આવશે. -1ના છેદમાં -1 ઉડી જાય, વધ્યા કેટલા? 1. માઇનસ પ્લસ થાય એટલે કેટલા આવશે? +1. નીચેના દરેક a, b અને c ની કિંમતો માટે a/b વત્તા c એના બરાબર નથી a/b વત્તા a/c ને ચકાસો. હવે આપણે આ સંખ્યા છે a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2. આ સંખ્યા છે એને આ સમીકરણમાં મૂકવાનું છે. a/b વત્તા c એને બરાબર નથી a/b વત્તા a/c. a બરાબર કેટલા છે? 12, b બરાબર -4 વત્તા c બરાબર 2. a બરાબર 12, વત્તા a બરાબર કેટલા છે? 12, c બરાબર 2. 12 -4 અને વત્તા 2, માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 4માંથી 2 જાય તો 2. નિશાની મોટી સંખ્યાની આવશે એટલે -2. 12/-4 વત્તા 12/2, 12ના છેદમાં -2
12/-4 વત્તા 12/2. હવે 2ના પાડામાં 12 આવે એટલે 2 6 12 એટલે કેટલા આવશે? 6. એક પ્લસ છે એક માઇનસ છે એટલે -6. 12/4 એટલે 4 તેરી 12. 3 એક વત્તા છે એક ઓછા છે એટલે -3 વત્તા 2 6 12 એટલે 6. માઇનસ પ્લસ માઇનસ એટલે 3 6 માંથી 3 જાય તો 3. નિશાની મોટી સંખ્યાની આવશે એટલે વત્તાની નિશાની આવશે. તો બે બાજુ અલગ અલગ જવાબ આવ્યો એટલે બે બાજુ આ સંખ્યા સરખી નથી. હવે બીમાં આપેલ છે a બરાબર -10, b બરાબર 1 અને c બરાબર પણ 1. તો આમાં a બરાબર -10 મૂકવાના, ભાંગા b 1 વત્તા c પણ 1 જ છે. a બરાબર -10 ભાંગા b કેટલા છે? 1 વત્તા a બરાબર -10 ભાંગા c 1. -10 વત્તા -10 ભાંગા 1 અને 1 કેટલા થાય? 2. -10/1 વત્તા -10/1. હવે -10 ભાંગા 2 -10/1 વત્તા -10/1. 2 પંચા 10 કેટલા આવ્યા? 5. એક માઇનસ છે એક પ્લસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ. -10/1 એટલે -10 વત્તા -10/1 એટલે -10. પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 10 ને 10 20. પણ નિશાની કઈ આવશે? માઇનસની. બંને બાજુ અલગ અલગ જવાબ આવ્યો. દાખલા નંબર 3 ખાલી જગ્યા પૂરો. એમાં એ 369 ભાંગ્યા ખાલી જગ્યા બરાબર 369. તો 369 ભાંગ્યા કેટલા કરીએ તો 369 જ આવે. તો 369 ભાંગ્યા 1 કરીએ તો 369 જ આવે. -75 ભાંગ્યા ખાલી જગ્યા બરાબર -1. -75 ભાંગ્યા 75 કરીએ તો કેટલા આવશે? -1. -206 ભાંગ્યા ખાલી જગ્યા બરાબર 1. તો -206 ભાંગ્યા 206 કરીએ ને તો -1 આવશે. અહીંયા -1 છે, સોરી અહીંયા +1 છે એટલે -206 ભાંગ્યા -206 કરવા પડશે એટલે +1 જવાબ આવશે. -87 ભાંગ્યા ખાલી જગ્યા બરાબર 87 એટલે -87 ભાંગ્યા -1 કરશું ને તો +87 આવશે. ખાલી જગ્યા ભાંગ્યા 1 બરાબર -87. -87 ભાંગ્યા 1 કરશું તો -87 આવશે. ખાલી જગ્યા ભાંગ્યા 48 બરાબર -1. તો હવે આપણે -48 ભાંગ્યા 48 કરશું ને તો -1 જવાબ મળશે. 20 ભાંગ્યા ખાલી જગ્યા બરાબર -2. તો 20 ભાંગ્યા -10 કરશું તો -2 જવાબ મળશે. ખાલી જગ્યા ભાંગ્યા 4 બરાબર -3. તો -12 ભાંગ્યા 4 કરશું તો જવાબ કેટલો આવશે? -3.